તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને આજે જેમ આજથી લગભગ 6-7 દી પહેલાં થયું હતું તેમ આજે પણ થવા માંડ્યું છે. વાતાવરણમાં હબાવ રોગો પલટાવ આવ્યો ને કોક છાંટાઈ પડે છે અત્યારે. હા પડે, મોકલ્યું વિડીયો ઉતારવા આવ્યો ને આ વાદળા જો કાલે કેવા થયા, બહુ એટલે બહુ ખતરનાક છે ને. આ બાજુ જુઓ, કાળા કાળા આ સાટા પડે, કોઈને ખબર નથી ને હું જ કહું છું. ઓલી બાજુ આપણે શાયરને હેરખી કરવા માંડીએ ને જ્યારે હું આપણે બતાવું ત્યાં હેરખી દેખાય. જો 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 દેખાય, જો પડે હે, જો હું ખોટું તો ન જ બોલતો હોય, તમને ખબર છે. એટલે હવે શું કરવું, અમે ઢાંકીએ ફટાફટ, આપણે જવારને મગોટાને હરખું કરીએ ને એવું બધું કરીએ અત્યારે. ને કાલો સાંજનું જ છે ને, અગાહીનું કેટલા દિવસથી કહેતા હતા, હું અમને એક દી કહેતો હતો ટ્રેક્ટર રાખતો હતો ત્યારે પણ. ને આ ખાલી વાદળું તો જો ઓલું આવે છે ખરી આ બાજુ, આમ જ હતું આવે જો. હવે એમાં કંઈ ખબર નથી પડતા, ભગવાન 6-7 દી આમ કરે છે. શું કરવું આમાં હવે, ખેડૂત ઉપર કાંઈક ને કાંઈક કરે. અત્યારે જુઓ હું અહીંયા મગોટો ખોંદવાય સડી ગયો આવ્યો હાર. જો ઓલી બાજુ પપ્પા શું કરે, આ વાદરું ખોલીએ હવે. ને ઓલી બાજુ જે આપણી શાયર હતી એને ઉપર થળિયું ચડાવી દીધી, પછી એક ઓલી હતી એને આમાં આવવા દીધી. અને જો આપણે છે ને અહીંયા શાયરમાં ઢાંકી દીધી તાલપત્રી એટલી. હવે અહીંયા મગોટ અમે ઢાંકવાની બાકી છે, તેમાં ઢાંકવાનું છે. અને સામેની સાઈડ તો જો આ વાદળું થયું છે, ઉપરથી વહી ગયું વાવડાને કારણે. જો ખૂબ ખતરનાક છે આ વાદળા, આ બહુ ખતરનાક છે આ કાળું કાળું. ઢાંકીએ હવે. જો મિત્રો આપણે છે ને ઢાંકી દીધું ફાઇનલી ખાવ ને દોરી મારે હબાવ મારી દીધું કે પવન કે આવે તો આજુ ખરે કંઈ ચિંતા નહોતી. અગાઉથી આજુ ખરે સેફટી રાખી, ત્યારે નથી રાખી એક દિવસ, ત્યારે હોરિયું વાળું થઈ ગયું હતું. આજે સેફટી રાખી ફૂલ જોઈ લ્યો તમે. બેયને હબાવ ઢાંકી દીધા, મગોડાને જવારને શાયદની બેયને. અને મિત્રો અત્યારે બપોર પછીના લગભગ 3 વાગ્યા જેવું થયું છે. અને સવારનો પાછું મેં કંઈ વિડીયો ઉતાર્યો નહીં. પપ્પા ખેડવા ગયા છે આપણે બીજે ખેતરે, વાં જે ઓલી બાજુ છે રોડે ત્યાં ગયા, કારણ કે ત્યાં હજી એક ફેરે આંકવાનું બાકી હતું. અને અત્યારે પવન કાલુની જેમ બહુ જ વિડીયો છે આ જુઓ તમે. અને જેમ આમ વેધરમાં જે દેખાતું હતું એ વાત બધું વી ગયું, એ નથી દેખાડતું, એ સારું કહેવાય. અને ચોખ્ખું થઈ ગયું અત્યારે. આમ જોવા જઈએ તો આવા વાદળા તો છે જ, એ તો આમ દોર જ જમણાતા હોય. બાકી જે મેન ઓલું કાળું હતું એ તો વયું ગયું, આમ ચોખ્ખું થઈ ગયું. હવે અત્યારે આપણે થોડાક વિડીયા ઉતારવાના છે, તે માટે થઈને આવ્યા આપણે કે એમને લોકેશન, એટલે ઉતારી લઈએ આપણે વિડીયા. ને પવન બહુ લોહી પીએ મારે વિડીયોમાં ગજબ. અને મિત્રો આજે આપણે ઘરે છે ને એક ખાસ મહેમાન આવ્યો છે, સવારનો છે આપણે ત્યાં. સવાર તો ન કહેવાય, બહુ વહેલો આવ્યો, બહુ ટાણે 11-12 વાગે લગભગ આવ્યો ભાઈ. ત્યારના પછી હતા જ, પાછો વ્લોગ બનાવવાનો મેળ નહોતો આવ્યો. ને જો અત્યારે આને તમે ઓળખતા જશે આપણા વ્લોગમાં, હમણાં હે ને એ હાલતા ચાલતા ભાઈ આવતો હોય. એથી ઘઉં ચોખા કરતા હતા ત્યારે હતો. અને આ જે વ્લોગમાં આવે ને એ વિડીયો બહુ વાયરલ થાય. એ ઓલો આપણે વ્લોગ બનાવ્યો હોય 3.3 કે છે અત્યારે લોંગ વિડીયો. એટલે આ ભાઈ જેમાં હોય એમાં વાયરલ થઈ જાય. અને અમે રીલું બનાવીએ, આ ભાઈની હું ટ્રેન કરા ફૂલ. અને જોકે કેટલા ટાઈમથી અમે રીલું બનાવીએ સાથે, 1.5 વર્ષ 1.5-2 વર્ષ જેવું થવા આવ્યું. એટલે માટી હીકતો જાય હવે હારો હાર મારા. અત્યારે મેં કીધું પાવડો લેતો હોય આપણે એક રીલ છે શૂટ કરી લઈએ. હું કારણ કે કારની રીલ કરી લઈએ, એક તારી પણ જાજી રોગી. તમારે કોઈની જો રીલું જોવી હોય, આ માટે એવડો છે પણ રીલું બનાવે ભાઈ, ઓહો બોલે જોરદાર છે. તો આપણી ઇન્સ્ટા આઈડી છે, RR લખજો, પછી ડેશ મારજો, મોઢવાડિયા ડેશ ને પછી 9 લખજો, નવડો એટલે આપણી જો આઈડી આવી જાય એમ જોજો. આ ભાઈ મસ્ત વિડીયા હોય કે મોજ. ઢુકડો આવી ને પાસે આવે તો અવાજ આવે જ રાખ માઇકમાં. તો બ આ કામ હે હાથમાં પાવડો, કઈ ઉતારવાનો વિડીયો. તો બ કેટલાક વિડીયા ઉતાર્યા અહીંયા આપણે? જો 500 ઉતાર નાખ્યા. એટલે હાલો અમે ઉતારવા માંડીએ ફટાફટ. હવે જુઓ અત્યારે એ ખુદી જેવો વિડીયો અત્યારે બનાવ્યો અને જો એ પાછો પોતે જ લીએ. એટલી આમાં જો એવું હોય એ વિડીયો બનાવે લેવા જાય. ના ના એવું કઈ નહીં તો હું લેવા દે જ, પણ એ બહુ હરખુડો છે આમાં વસ્તુ લેવા જવામાં. હરક માટીની બહુ હરીયો
એટલે એક વિડીયો બન્યો આ અટાણાનો આપણે વિડીયો બનાવ્યો પછી એક બન્યો જે બનાવવાના ઘણા. અને મિત્રો જો આપણે ફાઇનલી અટાણે કમ્પ્લીટ બધા વિડીયો બનાવી નાખ્યા વિડીયો બનાવ્યા કે એની વાત જવા દો ઢગલાના મૈયા જે વિડીયો બનાવવા નાખ્યા બહુ જ એટલે બહુ જ જેમ મેં એક દી કેમ કર્યું હતું એ રીતે આજે કહ્યું આજે આ એમ જાજીના બનાવવા નાખ્યા બનાવ્યા ને મલક મજા આવી તો બસ આમાં મજા કરતા કરતા જ વિડીયો બનાવવાનો આમાં દુઃખ કરતા કે કાંઈ ખીજમાં કે એમ વિડીયો બનાવવાના જ ન હોય નો તો આપણો ભેરું જ કોઈ દી ન થાય એમ કરીએ ને તો હવે ભૂખ લાગી તે માટે થઈને કાંઈક ખાવું અમારે બે ભાઈઓ નહીં કે ખાઈ પીએ લે મજા આવે જાય પછી હવે કંઈક વિચારશું ટાઈમ રહેશે તો પાછો ઉતારશું વિડીયા. અને મિત્રો જુઓ આપણે એને નાહી ધોઈ લીધું હાવ કમ્પ્લીટ થઈ ગયા અને પાર્થભાઈને એના ઘરે વહી ગયા મામા આવ્યા હતા તેડવા રિક્ષા લઈને ઘરે તેડવા આવ્યા હતા એટલે એવું હા ત્યારે આપણે પાછું ભૂખ લાગી હતી બીજી વાર ખાઈ પી લીધું હતું એટલે ટૂંકમાં વ્લોગમાં તો તમને લાગતું છે કે હમણાં ખાવા પીવાનું કહેતો હતો પાછું અત્યારે ખાવા પીવાનું એવું ન હોય ટાઈમ આમાં જાજો લોકો વોઇસમાં ગેપ લાગી જતો હોય ક્લિપ ઉતારતા હોય અને તમને હું જ્યારે વ્લોગ બનાવું જ્યારે એ બનાવું ત્યારે કહું છું મને અંદર ફરે કે હજો સામેની સાઈડ પાછું હાવ સામેની સાઈડ જ છે આપણા ખેતરમાં જો હળગા કરશા અત્યારે ચાલુ કર્યા છે હજી હળગાવવાના ને બાકી તો હું શું કહું કે માતા બધાને સુખી જાય નાલો પંજાબી ભાષામાં માતાજી એનું ચંગા રાખે હા એવું કંઈક હતું વિડીયો આવ્યો તો આડે જ એટલે એમ હે કે વિડીયા તમે જોતા જશે હું કહેતો હોય કે ભાઈ આ નુકસાની કરે તમે આવા કરશાઉના કરોમાં નથી આના તો જો કે હું ઈ કામ બોલા હે તમે ખોટું કરો છો જો ખાલી સાંભાજો એટલે પક્ષીઓ જો ઉડે જો દેખાય જમ કાળા કાળા જાય છે જો ને કેટલી નુકસાની થતી છે એ વિચાર કરો ખાલી તમે ના ના બરોબર છે અને એમ ભાઈ ને એમ ભાઈ આમ મોબાઈલ રાખ ના હું કઈ બરોબર જ છે હું કા એટલે હાલ લે આમાં તો એટલે હું તો એ કરું કે તમારાથી બને હક ખાતર કરવાનું અને કરશા ભૂસો આમાં કઈ નથી લાંબુ ભૂસાઈ જાય કરશા તમારે જાજી રોગી મહેનત નહીં કરવી પડે એ પાછું એમાં જેટલું ડીઝલ બેસશે એના હા ફાયદો એવડો મોટો એ આપશે ને આમાં ડીઝલ તમારે નથી બેસતું આ હેલું લાગે તમને હરગાવવામાં આમાં નહીં એવડી મોટી હાંભી થશે એટલે હું એવા કહેવા માગું ને હું ખેડૂત પુત્ર થઈને થોડો મને જે અનુભવ થતો જાય તમને બધાને હું કહેતો જાઉં હવે ધીમે ધીમે આપણે વ્લોગો જો બનાવતા જ જઈએ ને હું આવી જાણકારી જે મળતી જાય ખેતીવાડી વિશે એ બધી તમને હું જણાવતો જઈશ બાકી તો મજા આવે એ કરો બધાય તમે હું ને આમ જુઓ આ ધુવાડો જાય છે આ પાછો ઉપર જઈને ઉપર વાતાવરણમાં નુકસાની કરે એ તો તમે નરી આંખે જોઈ શકો છો બધાને ખબર જ પડતા હશે એમાં કે શું થાય છે આમાં અને બાકી આપણે સવારે વિડીયો ઉતાર્યો હતો કે આમ વાતાવરણમાં આવું બધું થયું વાદળા હબાવ થયા હતા હેવ ભડકે જો એટલે વિપડ્યા ને ત્યારે હું કહેતો હતો ને પાછું આવ્યું હું દ્વારકાવાળાને ભગવાનને દયા આપણા ખેડૂત મિત્રો ઉપર આવી છે કે વાતાવરણ આખું બદલી ગયું આમ ચોખ્ખું કાયદેસર ઉમાં ઓનલાઈન દેખાતા કે આવે છે વરસાદ ત્યારે જ મોકા આમ ચોખ્ખું થઈ ગયું વાવડો પાછો રહ્યો ને હરખો એમાં વાંધો ન આવ્યો એટલે એટલી ભગવાનની દયા કે આવ્યા નહીં સાટા તો આમ ચોખ્ખું થઈ ગયું અત્યારે ઓલા વાદળા જે કાળા કાળા હતા એ કાંઈ નથી અને આ બાજુ તો જોવા મિત્રો હવે ભડકો બર્યો હબાવ ને કેમ થાય હાવ જતા દેખાયતી હાવ તેને એટલું કેમ એડિટિંગ કર્યું કોમ્પ્યુટરમાંથી કે ગમે એમાંથી એ ટાઈપ લાગે હો કાયદેસર જો ફોટો પડે ચક્કર લીધે કારીઓ આવે ને ઘરની ઉડે એમને એમ કે હું આમાંથી મળશે અને નુકસાની થતી હોય કે એને એમાં કંઈ ફાયદો મળતો હોય જીવાતું કે હું મળતો હોય ખબર નહીં એ કારની હાવ ઢગલાને મહી હે આમાં ઉપરની સાઈડ જો ધુવાડો જાય કેટલો જાય બાકી હવે ભડકો બીજો ખબાવ ને અને હવે આપણે જવાનું હોય દૂધ દેવા માટે થઈને પપ્પા હજી આપણે ખેતરે ખેડે છે ને થોડું ઘણું પપ્પાને હજી બાકી છે આપણે દૂધ દેતા આવીએ હવે ને આમ જુઓ હજી ક્યાંથી ખડગે છે ને ક્યાં ધુવાડો જાય છે કેટલા ઉપર જાય એમ આથી તમે અંદાજ મારી શકો કે હું માં થાતું છે ઉપર જો તો ખરી જાય છે હજી તો પલ્લા માથે આવો છેટો છેટો આપણે હવે દૂધ ઘરની રાખેલી તો દૂધ દેવા જઈએ એટલે આમાં એવું છે બાકી ભડકો હવાવ કર્યો હાવ તારો જરીક આગળ નીકળી જાય બતાવું આમાં જો
એટલે આમાં એવું છે. અને મિત્રો જો આપણે દૂધ દહીં આવ્યા, હા રેડી કમ્પ્લીટ. ટાણાસર આપણે દહીં આવ્યા છે. તમે આગળ ક્લિપ જોઈ છે કઈ વાદરા ટાઈપ થયું તો એ ટૂંકમાં હવે દિયા થમતો હતો ત્યારે થયું કે કેમ ડુંગર કે કી હોય હવે આખું અલગ જ ટાઈપ થઈ ગયું હતું બધું, કઈ ખબર ન પડ્યા કે હું એટલે મેં તો ક્લિપ ઉતારી લીધી. ને બાકી મને એમ કે અત્યારે હાલો ને હજી બાજરો બતાવતી એટલે જો આપણો બાજરો અવડો થયો. હું પાસે ઉભા ને ત્યારે જો કાં પૂગે અહીંયા હે આ ડુંડું જો ક્યાં ગયું. એટલે બધામાં ડુંડા નીકળતા થાય ધીમે ધીમે ધીમે. હવે મસ્ત મજાનો થતો જાય છે. હવે આમાં ચકલા લાગશે એટલે આપણે ઉડાડવાનું કાયમનું કામકાજ પાછું ચાલુ કરવું પડશે. એમાં કઈ હાલે નહીં હવે આપણે. બાકી હાલો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ બધાને.